શું પહેલા નામ શું છે તમારું? નામ પ્રિન્સ કુશવા. શું નામ છે? પ્રિન્સ કુશવા. પ્રિન્સભાઈ, શું શું અહીંયા પ્રોવાઈડ કરો છો તમે? અહીંયા પાણીપુરી, રગડાપુરી, પૂરી, મસાલાપુરી, સેવપુરી, પાપડીપુરી, રગડો, દાબેલી, સમોસા, રગડો, વડાપાઉં એવું વગેરે આઈટમ મળી શકે. બરાબર. ટોટલી વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો ને? બરાબર. કેટલાથી કેટલા સુધીની પ્રાઇસ હોય છે તમારે? પ્રાઇસ 30 રૂપિયા ને થોડી 4-5 આઈટમ છે એના 25 રૂપિયા છે. બરાબર. તો 30 રૂપિયા 4-5 આઈટમ બીજી એમાં 25 રૂપિયા છે. બરાબર. તો કેના 25 રૂપિયા હોય છે તમારે? 25 રૂપિયામાં પાણીપુરી, રગડાપુરી, દાબેલી, વડાપાઉં, સમોસા. બરાબર. અને પાણીપુરીમાં આપણે પીસ કેટલા આવે? પીસ 6 પીસ આવે. અને એમાં પાણી તીખું મીઠું હોય. આપણે જે ફ્લેવર વાળી ખાવી હોય તો એ પણ છે સાઈડમાં, એ રેગ્યુલર લાઈનમાં આપવામાં આવે. બરાબર. એની શું પ્રાઇસ રહી? એના પણ 25 રૂપિયા છે. કેટલા? 25 રૂપિયા. એના પણ 25 રૂપિયા છે ને? બરાબર. અને આપણે ટાઈમિંગ શું છે શોપનો? ટાઈમ 5 વાગ્યાથી 10:30. 5 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. બરાબર. અને આ જગ્યાનું પ્રોપર સરનામું શું છે? ગાંધીડા રોડ, બાવ કોમ્પ્લેક્સની બાજુમાં ટીપ એપાર્ટમેન્ટ સામે, મહાકાલી પાણીપુરી કાવેરી એપાર્ટમેન્ટ. અત્યારે શું બનાવો છો તમે? પાણીપુરીમાં કઈ રીતે હોય છે? બટેટાનું છે ને આખો ટોટલ મસાલો? બટેટા ને ચણા. બીજું કઈ હોય છે એમાં? તીખી ચટણી, જીરા મસાલો બધું મિક્સ કરીને. બરાબર. આ બટેટા આખો પાણીપુરી આમાં ભરવામાં આવે છે. કેટલા પીસ? 6 પીસ આવે? 6 પીસ આવી ગયા. બરાબર, આવી ગયા. એમાં પાણી કયું? મસાલો છાંટી દેવાનો. ઓકે, મસાલો અને લીલી ડુંગળી ને આવી ગઈ. આ સેવ આવી ગઈ ભાઈ ઉપર. વાહ. હવે કસ્ટમરને પૂછીને પાણી આપી દેવાનું. બરાબર. તો સમોસા તો ઓલરેડી બનેલા જ છે ને તમારી પાસે? ઓલરેડી બનેલા છે, બસ ગરમ કરવાના છે. ગરમ કરીને પીસ કરીને આપી દેવાનું. બરાબર ને? ડુંગળી વગેરે નાખીને કમ્પ્લીટ. બરાબર. આપણે ચટણી કેવાની હોય છે? ખજૂર આમલીની ચટણી. બરાબર. અને આ રગડા માટે છે ને? બરાબર. તો ભાઈ પણ એ ગરમ થઈ જાય જો રગડો. દાબેલી આવી ગઈ. દાબેલીમાં મસાલો ભરીને મસાલા સિંગ નાખી, લીલી ડુંગળી. બરાબર. જે વસ્તુ બધામાં નાખીએ તે રેગ્યુલર સેવ. બરાબર. આ બટર છે. બટર આવી ગયું ને? અત્યારે બરફ આમાં ભાંગવામાં આવે છે. અંદર શું આપણે પડ્યું છે એમાં? મીઠું પાણી છે. મીઠું પાણી છે ને? ઠંડુ રાખવા માટે બરફ સાઈડમાં ભરી દેવાનું થોડુંક. ઓહો, શું વાત છે ભાઈ. એટલે ઠંડુ રાખવા માટે જો આખું બરફ નાખેલું છે ભાઈ. આ મીઠા પાણીમાં પાણીપુરીનું પાણી છે ને આખું? બરાબર. આમાં તીખું પાણી છે. અને આમાં તીખું પાણી આવી ગયું. એમાં પણ બરફ છે ને અંદર? બરાબર. અને એમાં સામે જ આપણે અલગ અલગ ફ્લેવરની પાણીપુરીઓ છે. અને આપણે આ શોપનું નામ શું છે? મહાકાળી પાણીપુરી. કેટલા સમયથી તમે અહીંયા પાણીપુરીનું કામ કરો છો? પાણીપુરી મારા પપ્પાએ ચાલુ કરી હતી 2000માં ચાલુ કરી હતી. 2000માં? ત્યારથી આ જાંજેડા રોડ ઉપર, ત્યારથી પેલા સામે હતી ત્યારે રેકડી હતી. બરાબર. એના પછી આ અહીંયા ફેરવી અને 1 વર્ષ અમે માથે ગયું. ત્યારથી અહીંયા ચાલુ. આ સમોસાને આ રીતના કટ કરવામાં આવે ને? તો આ રીતના મિત્રો અહીંયા સર્વ કરવામાં આવે છે જો તમે સમોસા ખાવા આવો છો તો. અને સમોસામાં આપણે મસાલો બટેટાનો રહી છે આખો? બરાબર. હા, ચટણી આખી એમાં એડ કરવામાં આવી હતી ભાઈ. અને જો આ પછી તીખી ગ્રીન ચટણી ઉપરથી થોડીક તીખાશ આપવા માટે. અને સાથે આ લસણની ચટણી પણ છે. લસણની જ છે ને પહેલાં ચટણી? અને આમાંથી મસાલો આવી ગયો. અને અહીંયા સેવ આવી ગઈ. વાહ. હા, થઈ ગયું તૈયાર. તો ભાઈ હવે અહીંયા બની છે રગડાપુરી. વાહ. લાઈટ પણ આપવામાં આવે. કોકને પ્લેટ ખાવી હોય તો પ્લેટ પણ સિસ્ટમ. બરાબર. આ રીતના ખાવી હોય તો આ રીતના, પ્લેટ ખાવી હોય તો પ્લેટ. બરાબર.
ભાઈ તમે જો ઓલી એક એક કરીને ખાવા માંગતા હોય ને તો એ રીતના પણ આપવામાં આવે છે, એ વાત એ રીતની થઈ જાય અહીંયા. અને તમારે એક સાથે આ રીતના જોતી હોય તો આ રીતના પણ મળે છે. શું વાત હવે રગડાપુરીમાં રગડો નાખ્યો છે ભાઈ, વટાણા સાથે આખો રગડો છે ને. અહીંયા આપણે જે ડુંગળીને લાગુ પડતે કોથમીને તો સેવ ને બધું નાખી દીધું. શું બનાવો છો? ભેળ બનાવું. ભેળ બનાવો છો. ભેળમાં કઈ કઈ વસ્તુ તમે એડ કરશો? ભેળમાં મકાઈના પૌવા છે, હા, અને પછી મમરા છે, મિક્સ ચવાણું છે. આ મિક્સ ચવાણું આવી ગયું. બરાબર. લસણની ચટણી આ ગ્રીન નાખી, હા હા, રેડ ચટણી તીખી નાખી, બરાબર. મસાલો થોડોક નાખીને ચણા, હા, ચણાને મિક્સ કરી નાખ્યા, બધું મિક્સ કરીને. બરાબર. જબરદસ્ત રીતે મિત્રો અહીંયા આપણે જોવા મળી છે. અને આ નાખી દઉં. ઉપરથી પાછી ચટણી આવી. ખતરનાક. આ નાખી દીધો મસાલો અને આ થઈ ગયું આપણે ભેળ અહીંયા તૈયાર. ઉપરથી અહીં જો આ જે ચટણી છે એડ કરવામાં આવી છે. ચટણી મસ્ત રીતે નાખી દીધી ભાઈ. અને હવે અહીંયા જે ચવાણું સાથે ઉપરથી થોડીક સેવ હજી. બરાબર. આ ભેળ આવી ગઈ તૈયાર. ગ્રાહકને છાશ, પાણી બધું મળી જાય. બધું મળી જાય. છાશ પણ પ્રોવાઈડ કરો છો ને? છાશ પણ છે, ઠંડી છાશ, પાણીની બોટલ હા મળી જાય. બરાબર. ચીઝ વાળી ખાવી હોય તો ચીઝ વાળી પણ છે. ચીઝ? હા, ચીઝ વાળી. કેમ જ ચીઝ નાખો છો તમે? આપણે ટોટલી બધી વસ્તુમાં નાખી દઈએ. અમુક આઈટમમાં લખેલી છે, બાકી જેમાં કીએ આપણે એમાં બધામાં આપશું. બરાબર. આ કઈ પાણીપુરી બને છે પહેલાં અત્યારે આમાં? આ નોર્મલ જ છે, પણ આ તીખી રાખો. એકદમ તીખી નાખી ને, કેમ કે આમાં બટાટાનો જે મસાલો છે આખો કલર ચેન્જ થઈ ગયો છે એનો. આ તીખી પાણીપુરી બરાબર ને? એમાં તમે એડ શું કર્યું હમણાં? કઈ ચટણી નાખી હતી? તીખી ચટણી નાખેલી છે, મરચાની, લાલ હા, મરચાની. લાલ મરચાની તીખી ચટણી નાખેલી છે ને? બરાબર. અને એ ચટણી લીધે આખો મસાલા જે બટેટાનો મસાલો છે ને એનો કલર આખો ચેન્જ થઈ ગયો ભાઈ. ચાલો હવે અહીંયા જો તો ભાઈ જો અહીંયા ફ્લેવર વાળી પાણીપુરી છે. પહેલા આમાં કયું કયું ફ્લેવર આપો છો? આમાં છે લસણનું પાણી આવશે, ખજૂરનું પાણી આવશે, હાજમા જામ આવશે, હા હા, રેગ્યુલર છે. બરાબર. તો ફ્લેવરનું પાણી મળશે. અને 25 રૂપિયાની ડીશ રહી છે ને? હા, 25 રૂપિયાની પ્લેટ છે. એમાં 6 પીસ પાણીપુરીના અને 6 જાતના પાણી. 6 જાતના પાણી મળશે. બરાબર. કોલ્ડ મળશે. એટલે આ તમારી જ શોપ છે ને? મહાકાળી આખવા માટે જ છે ને બધું? હા, મારી શોપ છે. બરાબર. અત્યારે ભેળ બને કે નહીં? મસાલા પૂરી પાર્સલ કરવાની છે 1 પ્લેટ. હા હા, એના માટે મસાલો મિક્સ કરવાનો છે. મસાલો મિક્સ કરો છો મસાલા પૂરી માટે. તો બેટા તારું નામ શું છે? આરવ. કેવી લાગી પાણીપુરી? તે શું ખાધું પેલા મને એ કહી દે. હા, પાણીપુરી ને ભેળ ને એવું બધું ખાધું છે. કેવી લાગી? મસ્તી ની લાગી ને? અરે વાહ. ચાલ હેન્ડશેક કરી લે મારી સાથે. હા હા. જોઈએ મિત્રો હવે અહીંયા મસાલા પૂરી બને છે પ્લેટની અંદર. આ બટેટાનો મસાલો નાખી. હા, બસ બટેટાનો મસાલો કા પૌવા એડ કરવાના. બરાબર. ગ્રીન ચટણી, ગ્રીન ચટણી, રેડ ચટણી. હા હા. મસાલો મિક્સ કરીને આ બધું કરી નાખવું આખું મિક્સ. હા. વાહ ભાઈ, જો જબરદસ્ત મિક્સ ની આ ટેકનિક ચાલે છે ભાઈ. ચાલો હવે આપણે જોઈએ પૂરી. પૂરીની અંદર ગયો મસાલો. રેડ ચટણી. ચાલો ભાઈ અહીંયા આ બધી આખી ચટણીઓ ને મસાલો ને બધું આવી ગયું. 5 પીસ આવી ગયા અને સાથે ઉપરથી આવી ગઈ અહીંયા મીઠી ચટણી. વાહ, જો આ રીતનું. વાહ, ગજબ. આ ઉપરથી પાછી મીઠી ચટણી છે એ એડ કરી લીધી છે ભાઈ. અને સેવ. ચાલો થઈ ગઈ ને તૈયાર? બરાબર.
તો અત્યારે બને છે દહીંપુરી. દહીંપુરી બરાબર. એમાં મીઠી ચટણી આવી ગઈ ને પેલા? મીઠી ચટણી. હા. અને હવે એમાં શું? હવે આવશે ડુંગળી, મસાલો, ડુંગળી ને આખું જેવું. હા. ચવાણું. બરાબર. બીજો મસાલો. હવે આવશે મીઠી ચટણી. મીઠી ચટણી. પછી આવશે દહીં. હવે દહીંપુરીનું દહીં. શું છે? મીઠું હોય છે, ખાટું હોય છે, મોરું હોય છે? મોરું હોય છે. મોરું હોય છે. બરાબર. આવી ગઈ સેવ. બરાબર. તો ચલો ભાઈ, હવે આપણે અહીંયા જે ફ્લેવરવાળી પાણીપુરી છે એનો ટેસ્ટ કરીએ અને બધા ફ્લેવરનો છે ને આપણે ભાઈ એક પછી એક રિવ્યૂ આપતા રહીશું. તો પહેલાં આપણે જે બટેટાનો મસાલો છે એડ કરી નાખ્યો ને પહેલાં? હા, એડ કરી નાખ્યો. બરાબર. 25 રૂપિયાની પ્રાઇસમાં આપણે આ મળી જશે. આ પેલું આપણું કયું પાણી છે? લસણનું પાણી. લસણ. બરાબર. તો આપણે લસણનું પાણી છે એ ટેસ્ટ કરીએ ભાઈ પહેલાં. તો લસણનું પાણીપુરી ભાઈ એ થોડુંક તીખાશ પડતું હતું, મતલબ તમને એકદમ તીખાશ આપશે અને લસણનો ભરપૂર ટેસ્ટ મળશે ભાઈ. ચાલો હવે આપણે જોઈએ પુદીનાવાળું પાણી. તો એ જે પુદીનાવાળું પાણી છે એડ કરવામાં આવી છે. ચાલો. હવે પુદીનાવાળું પાણી હતું જેમાં મતલબ એવું લાગે કે પુદીનાનો આપણે રસ પીતા હોય, રસ તો પુદીનાનો જ આખો ટેસ્ટ હોય, આખું ફ્લેવર એટલે પુદીનાથી જ આખું બનેલું છે પાણી. તો એ તો રહેવાનું જ છે. હવે આપણે હજમા અજમનું એક પાણી છે એ ટેસ્ટ કરીએ. હજમા અજમનું પાણી થોડુંક તમને સ્વીટ જેવું મળશે અને ટૂંકમાં આપણે એકદમ સ્વીટ જ છે આ પાણી. બરાબર. અને તમે સોડા પીતો હશો, જ્યારે હજમા અજમ એક સોડા પણ આવે છે, જ્યારે સોડામાં જે તમને ટેસ્ટ મળે ને એવો ટેસ્ટ તમને આમાં મળશે. ચાલો હવે આપણે એ જલજીરા જે પાણી છે એને ટ્રાય કરીએ. જલજીરા. તો ભાઈ જે જલજીરાનું પાણી હતું ને તેમાં મતલબ ફૂલ ઓન જલજીરા આપણે મળે છે. ચાલો હવે આપણે અહીંયા રેગ્યુલર જે પાણી છે એનો ટેસ્ટ કરીએ. રેગ્યુલર પાણી જે આપણે રોજ પાણીપુરીમાં મતલબ રેગ્યુલરમાં દરેક જગ્યાએ ખાધે જ છે, ફ્લેવરવાળું પાણી નહીં જે આપણે દરેક પાણીની લારીમાં, પાણીપુરીની લારીમાં આપણે મળતું રહી છે એ રીતનું આપણે ટેસ્ટ છે, મતલબ એ જ પાણી છે ટૂંકમાં. અને હવે આપણે ખજૂરનું પાણી એક લાસ્ટ બચેલું છે, છઠ્ઠી પાણીપુરી, એને ટેસ્ટ કરીએ. ખજૂરનું પાણી પણ ભાઈ એકદમ સ્વીટ છે. મતલબ તમારે જો સ્વીટ પાણીપુરીમાં છે ને ભાઈ મતલબ અહીંયા પાણીમાં તમે ખજૂર અને એક છે હજમા અજમ, આ બંને છે ને તમારે સ્વીટ મળશે. જલજીરા છે, પુદીના છે, આ બધી અલગ પ્રકારના પાણી છે. લસણનું પાણી એકદમ તીખું મળશે ભાઈ. જલજીરા છે એકદમ જલજીરા ટાઈપ, આપણે જે પડીકી આવે છે જલજીરાની એ ટાઈપનું પાણી મળશે. પુદીનાનું છે એકદમ પુદીના ફ્લેવરમાં મળશે. અને રેગ્યુલર પાણી આપણે જે દરેક વખતે ખાતા પીતા હોય છે એ ટાઈપનું મળશે. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણી જલ્દી નવા બ્લોગમાં. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી દો. બાય બાય.